હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. ને કાકા ભાઈ બદલાય છે, સીઝન તો બદલાય છે કાકા. હા એ તો છે, પણ તું કેમ આવો જાંબુ જેવો થઈ ગયો? તડકામાં કાકા ટેન થઈ ગયું બોડી. હે ટેન થઈ જાય ને બોડી. હા તે પેલું હળદર, ચણાનો લોટ, દૂધ ને એવું બધું લગાય, મલાઈ. હા એ ચાલુ જ છે. અને રાત્રે પેલું પંજાબી જેલ લગાડું છું. કયું લા પંજાબી જેલ કયું? પેલું છે ને પેલું એલોવીરા. હે એલોવીરા જેલ. એલોવેરા પંજાબી જેલ કઈ નાખ્યું તે એને? એટલે એમાં પણ એલોવીરા એવા બધા શબ્દો તો પંજાબીમાં જ આવે ને યાર. એટલે પંજાબી જેલ જો બગા, ભક્તિ કરતા લોકોને ભક્તજન કહેવાય, ગુણોથી ભરેલા લોકોને ગુણીજન કહેવાય, સુખી લોકોને સુખીજન કહેવાય, પણ સતત મુસાફરી કરતા લોકોને સફરજન ના કહેવાય. મને ખ્યાલ આવી ગયો. એલોવેરા વાળી. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. અને ફોન આવ્યો કાકા. હા આજે વહેલો આવ્યો ઉપર. હેલો ઘરે ઉઠવાનો સમય શું? હેલો હા તમને જ કહું છું, સાંભળો આખું. હું દવલા. હસબન્ડ 7 વાગે ઉઠે, સાસુ 8 વાગે ઉઠે, સસરા 9 વાગે ઉઠે, દિયર 10 વાગે ઉઠે, નણંદ 11 વાગે ઉઠે, પણ ઘરમાં વહુએ ઉઠવાનું 5 વાગે. કેમ ભાઈ કેમ? લવા મેં ક્યાં ના પાડી લા, શું દવાને? ખબર નહીં. ના વહુ ઘરની લક્ષ્મી છે, તો બીજા બધા શું રાક્ષસ છે? લા શું થયું લા? પણ સવારની દવા લીધી તે? અરે તમારે તાળી પાડવાની, આ તાળી પાડવાની જગ્યા છે. મારે તાળી પાડવાની આમ? અને બીજું સાંભળો, હા જે સ્ત્રી આટલી ઠંડીમાં કપડાં વાસણ ધોઈ શકતી હોય ને, એ કોઈને પણ ધોઈ શકે છે. વાહ. અહીંયા ફરીવાર તમારે તાળી પાડવાની. અલા પણ તાળી શું કામ? કે ગરબા રમું છું અત્યારે? તું ક્યાં છે? અલા પેલા મહિલા મંડળની મીટિંગમાં જઈ આવી તું? યસ, તમને કઈ રીતે ખબર? એ ખબર પડી ગઈ. જે સ્ત્રીને તમે અબલા સમજો છો ને, કોઈના પણ તબલા વગાડી શકે છે. વાહ. ફરી તાળી પાડવાની? હાસ તોડી. લે પાડી. પણ તને એક વસ્તુ કહી દઉં, હા બોલો ને. તમારી એક તકલીફ ખરી. કઈ તકલીફ? કોઈની જોડે ઝઘડો થાય તો તમારાથી એમ ના બોલાય શું ના બોલાય? કે તું એકલામાં મળ, પછી તને બતાવું. હા એવું તો ના જ બોલાય ને. પણ બાકીનું કેવું લાગ્યું? જોરદાર. હા પાછી જઉં છું આ મીટિંગમાં. હા જઈ આય. ફૂલ રિચાર્જ કરાવી દે 8 તારીખ સુધીમાં. જા હો. ઓકે. છે ને હવે આખું અઠવાડિયું આ ચાલશે મારે. બોલ. વુમન્સ ડે આવે છે એટલે ને. બહુ લા તો. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio. વેલકમ બેક કાકા. હા હમણાં વાત થઈ એ પ્રમાણે કાકી મહિલા મંડળની મીટિંગમાં જાય, હા. એ પછી તમને તમારા લાઈફમાં કઈ ફરક પડે? એટલે આવું રિચાર્જ થઈને આવી હોય એટલે અઠવાડિયું 10 દિવસ ફરક પડે. અચ્છા. એ સતત મને એવો અહેસાસ કરાવવાનો પ્રયત્ન કરે કે એના હોવા ના હોવાથી કેટલો ફરક પડે. અચ્છા. હવે મારે સસરાન ઘરે જવાનું હોય હા તો તારી કાકી વગર તો ના જ જવાય ને યાર. હા, સસરાને ત્યાં તો કાકી જોઈએ. પણ એ ના આવે એમ. મને કે એકલા જઈ આવો. અચ્છા. જમાઈ એકલો જતો રહે સાસરીમાં, હા. તો એ તો પેલું ગાંઠિયા વગર સંભારો આવી ગયો એવું ના લાગે? તો એ કાકી ના આવે. આવો નોન કોઓપરેટિવ થઈ જાય આવું અઠવાડિયું. અચ્છા. નાની વાતે રીસાઈ જાય ને બધું કરે. અચ્છા. અને અત્યારે સૌથી મુશ્કેલ આ 2 જ કામ છે. શું? ઘરમાં સોનું લાવવું અને ઘરમાં સોનુને મનાવી. વાહ. પણ હું નાનું રમ્યા કરે તારી કાકી. અચ્છા. બાકી આ મહિલા મંડળમાં સૌથી ડેન્જર તો એ છે કે સાસુ અને વહુ બંને જોડાયા છે. એમ? એ તો જબરજસ્ત કિસ્સા છે. તું ગીત વગાડ પછી આગળનું કહું તને. ક્યાં વાત છે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio. વેલકમ બેક કાકા. હા તમે બ્રેક પહેલા એવું કીધું કે મહિલા મંડળની એક સંસ્થામાં સાસુ અને વહુ બંને જોડાયેલા છે. હા. એ કેમનું સેટ થાય યાર? એ જ ને. હમણાં વહુ એવું બોલી, હા. એની સાસુને કે શિયાળો છે ને તો સાંજે તાપણું તમે કરજો.
હા તો સાસુ કે કેમ? હા તો ઓલી કે તમને હળગાવતા સારું આવડે છે ને એટલે. અલા બાપ રે. હવે આ વહુને બીજું બાળક પણ દીકરી જન્મી અચ્છા. તો સાસુ મોડું ચડાઈને બેઠેલી એમ. અરે રે. બીજી બધી બહેનોએ કીધું, સાસુને કીધું હા કે તમે શું યાર, કે હવે આ જમાનામાં ક્યાં હવે દીકરો ને દીકરીમાં હવે કોઈ ભેદભાવ છે? હા કરેક્ટ. તો સાસુ કે એવી વાત નહીં, હા હું જાણું છું કે દીકરી તો લક્ષ્મી કહેવાય. હા દુઃખ મને એ વાતનું છે કે આ મારી વહુને જો વહુ નહીં મળે તો સાસુ બનવાનું દુઃખ જે છે, જે હું વેઠું છું, એ તો કોઈ દિવસ નહીં વેઠી શકે. અલા બોલ, આખું આ લેવલનું વિચારીને દુઃખી બેઠેલી. એટલે બધું આવું છે લા. ટૂંકમાં તારી કાકી એક અઠવાડિયું આવું લપ કરશે, કરેક્ટ. શરદીમાં ખાલી નાક બંધ થાય, જીભ બંધ ના થાય. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. ને ફરી ફોન આવ્યો કાકા. હા લાય લે. હેલો, હા જીજુ ક્યાં ગયા? કઈ હતો લા? તને બહુ ફોન કર્યા મેં. બસ જીજુ, જો જિંદગી જીવું છું શાંતિથી. એમ? તમને ખબર છે, હું નાનો હતો ત્યારે છોકરીઓ રમાડવા લઈ જતી હતી મને. હા. અત્યારે રમાડી જાય છે મને. હા હા, જોરદાર. ના ના, આમાં વેદના છે. હાલ આવે વેદના વાળી. પણ મેં છે ને રમાડવાનું ચાલુ રાખ્યું છે. કોને લા? નાના બાળકોને. અચ્છા. એકચ્યુઅલી છે ને અમારા પાડોશમાં એક ભાભી છે ને, તે? એટલે એમનો જે બાબો છે ને, હા. તેમના બાબાને હું બાઇક પર બેસાડીને આંટો મરાવું છું એમ. અચ્છા. મને નાના છોકરા બહુ ગમે છે, તમને ખબર તો છે. મહેશિયા, હા. તને એકચ્યુઅલી કોણ ગમે છે ને એ આખા ગામને ખબર છે. ના ના, હવે જીજુ તમે કેવી વાત કરો. હસીશ ના કાલાગટ્ટા. મને એટલું ખબર છે કે ભગવાને દરેક માણસને કંઈક ને કંઈક ખાસ કામ કરવા પૃથ્વી પર મોકલ્યા છે. કરેક્ટ કરેક્ટ. પણ તને તો ગામની હળી કરવા માટે જ મોકલ્યો છે. ના યાર જીજુ, તમે કેવી વાત કરો છો. સારું, એક વાત પૂછું? હું લા? હું ખરેખર આમ બ્યુટીફુલ હેન્ડસમ એવું નહીં લાગતો? તારી ગર્લફ્રેન્ડને પૂછ ને. મારી કોઈ ગર્લફ્રેન્ડ નહીં. તો પછી જાતે જ સમજી જા. તો ખબર ના પડી. બધાને ખબર પડી કે મૂકી દે કાલાગટ્ટા. મૂકને યાર, તું લઠ્ઠા ના લે મગજ ના. હારું 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 હારું. મૂકી દે. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા એક ડેટા વાંચતો તો. હા એક એવરેજ માણસનો એવરેજ સ્ક્રીન ટાઈમ, આ મોબાઈલ સ્ક્રીન ટાઈમ જે આવે ને, હા પર ડે હા હા. 7 થી 7.5 કલાક છે. એવું લા? અને આપણે 7 કલાક પણ પકડીએ ને એવરેજ એમ, હા. તો એક વર્ષમાં એટલે કે 365 દિવસમાં 107 દિવસ તો ખાલી ફોન પર જ હોય છે માણસ. એમ? જો તમે કેલ્ક્યુલેટ કરી જો. તે આ કોણ, આ બધા જેન્સીડાઓ બધા? ના ના, એ લોકોનો એવરેજ ટાઈમ તો 9 કલાક છે. ઓલા ઓ છોકરાઓ આવું હોય લા? હા તો બહુ જ કહેવાય કાકા. ના એટલે એક વાત તો સમજાઈ ગઈ કે ગુરુ દ્રોણાચાર્ય એકલવ્યનો જે અંગૂઠો માંગી લીધેલો ને, એ હાવ ખોટું નતું લા. પણ આમાં કેવું છે કે ઘણાનો ધંધો જ કાકા મોબાઈલથી જ છે ને, હવે શું કરવાનું. પણ લિમિટ હોય કે નહીં? હા એ ખરું. આ તો જીવન છે કે લેંઘો, એટલે ચેન જ નહીં. પહેલાના લોકો છે ભગવાનથી ડરતા હતા, હા હવે ખાલી 1% બેટરીથી ડરે છે. અને આ જેન્સી તો ખાસ 1% બેટરીથી ડરે છે એમ. તો સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા હમણાં આપણે મોબાઈલના સ્ક્રીન ટાઈમ વિશે વાત કરી ને, હા તો હવે તો ડિજિટલ યુગમાં એટલા બધા અપડેટ્સ ને ઇનોવેશન આવે છે. તમને ખબર છે હવે તમે પેલું ટ્રુ કોલર છે તમારામાં, એ ખબર નહીં. એની જરૂર પણ નહીં પડે. કેમ? નંબર સેવ નહીં હોય ને તો પણ નામ લખેલું આવશે. એવું લા? હા. તો આના તો ફાયદા છે, ગેરફાયદા પણ છે. કેમ? હવે જેણે મીનાક્ષીનું નામ મોન્ટુ રાખ્યું છે એ તો મરવાના. ના ના, સેવ કરેલું નામ તો એ રીતે જ આવશે હવે. સારું છે લા, અત્યારે ઓનલાઈન હોઈએ તો ખાલી ઓનલાઈન લખેલું જ આવે છે. કેમ? જે દિવસે એવું આવી ગયું ને કે ઓનલાઈન વિથ, હે? એટલે ઓનલાઈન વિથ હોમ, કોની જોડે ઓનલાઈન છે એવું આવી ગયું ને, ઓનલાઈન વિથ, દુનિયા તબાહ થઈ જશે. હા?
પણ તું સોશિયલ મીડિયાની કમનસીબી જો, શું? જેને આપણે ઓળખતા નથી હા. એ આપણી ફ્રેન્ડ લિસ્ટમાં છે, અને જેને આપણે ઓળખીએ છીએ એ બધા બ્લોક લિસ્ટમાં છે. તું જો. હાલા નહીં. દા સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક કાકા. હા અમુક ક્વિક ક્વેશ્ચન્સ યુટ્યુબ કમેન્ટ્સમાંથી લઈ લઉં છું. હા લે ને. પહેલો સવાલ છે કે કાકા તમે જીવો છો કુંવારા જેવા અને છો પરણેલા, હા તો તમે શેમાં આવો, પરણેલામાં કે કુંવારામાં? વસ્તી ગણતરીમાં આવું, બીજા કશામાં ના આવું. હો જાઓ વાલવાનો. ચા બીજો પૂછ. બીજો સવાલ છે કાકા તમે દરેકના ઝઘડા સોલ્વ કરાવો? થાય ત્યાં સુધી હા, પણ હસબન્ડ વાઈફના ઝઘડામાં પડવાનું નહીં. કેમ એવું? એ લોકોના ઝઘડામાં કેવું હોય, રાત પડે ને બંને એક થઈ જાય, અને એમાં આપણે હલવાઈ જઈએ યાર. ઓકે. છેલ્લો સવાલ છે, હા સિઝન બદલાય છે કાકા, તબિયત સાચવજો. એટલે એકચ્યુઅલી આ સવાલ નથી, સ્ટેટમેન્ટ છે. હા એ ખરું, અત્યારે વાયરલ ચાલે છે બધાને, હા છે. પણ હવે ઊંઘવાનું અઘરું થઈ જશે. કેમ? તો હવે જો ને રાત્રે મચ્છર એવું તો કરશે, અને હવે પેલો કુલ્ફી વાળો ટિંગ 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 કરશે. શું કરવાનું યાર? લા બસ ના હું સ્ટેડિયમ વિથ રેડિયો સિટી 91.1. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો, સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ, અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો. Radio